જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે મતદાન જાગૃતિલક્ષી સંવાદ સાધ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગર વાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની અપીલ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે જામનગર લખોટા તળાવ પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગર વાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી બી.કે. પંડ્યાએ આગામી 7 મેના રોજ સવારના 7 વાગ્યાથી 18 વર્ષના ઉપરના જામનગર જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે દિવ્યાંગો, સગર્ભાઓ, સિનિયર સિટીઝન માટે મતદાન મથકો પર અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે મતદાન જાગૃતિ અંગે કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તેમજ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિલક્ષી રીલ્સ અને વિડીયો શેર કરવા અંગે પણ ચર્ચા કરી હતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં શ્રી નિકુંજ વસોયા, શ્રી ઉર્મિલ ઝવેરી, શ્રી પ્રિયંકા પટેલ, શ્રી હેન્ડ્રિક હેરી, શ્રી લલિત જોશી, શ્રી પરાગ વોરા, સતીશ ચંદ્ર વ્યાસ, માહી આરજે, નિકુંજ વાઘેલા, જાનવી પટેલ, શૈલી ગજ્જર, જગત રાવલ, સામંતભાઈ બેલા, ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એસ. ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ઝિલ પટેલ, પ્રાંત અધિકારી શ્રી પી.બી. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી, આસિસ્ટન્ટ કમિશનર શ્રી બી.એન. જાની, સ્વીપ નોડેલ અધિકારી શ્રી બી.એન. વિડેજા, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી જયેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. રાંસી ગઢવીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, જામનગર. આજે અહીંયા લાખોટા તળાવ ઉપર જામનગર શહેરના જિલ્લાના તમામ જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે એની એક મીટ રાખવામાં આવેલી હતી. બધા સાથેથી વિચારોની આપ-લે કરવામાં આવી અને જિલ્લામાં તમામ મતદારો વધુ મતદાન કરે એની અનુરોધ કરવામાં આવ્યો અને મતદાન વધારવા માટે શું આપણે થઈ શકે, શું આપણે કાર્યવાહી કરી શકીએ એ બાબતની તમામ ચર્ચા કરવામાં આવી અને એક ખૂબ સફળતાપૂર્વક આજે અમારા જિલ્લાના તમામ વહીવટીતંત્રના તમામ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કલેક્ટર શ્રી બધાની હાજરીમાં એક સરસ કાર્યક્રમ થશે. આ મીટનો ઉદ્દેશ એ છે કે આપણા તમામ લોકો અત્યારે જે મતદાન પ્રત્યે જાગૃત રહે, મતદાન બધા અવશ્ય કરે, ખાસ કરીને
મહિલાઓ આ તબક્કે વાત કરીશ કે મહિલાઓ પણ આ મતદાન કરે અને એ મતદાન પાર્ટિસ કરે. આપણા જેટલું મતદાનની લોકોનો ભાગીદારી વધશે એ વધારે લોકશાહી મજબૂત થઈ શકે. એટલે મુખ્ય હેતુ વધુમાં વધુ લોકો મતદાન કરે અને આ લોકશાહીની જે મોટી પ્રોસેસ છે આખી એમાં ભાગીદાર બને અને પોતાના રાષ્ટ્રની સેવાનો એક તક ઝડપી લે એવી એક વિનંતી કરવાના હેતુસર સોશિયલ મીડિયા મારફત તમામ એના લોકોના સુધી પહોંચવા માટે તમામ લોકોને સોશિયલ મીડિયાના આપ જાણીએ છીએ કે એના ઇન્ફ્લુએન્સર બધા લગભગ ખૂણે ખૂણે જ્યાં કોઈ પણ મીડિયા નથી પહોંચતી ત્યાં સોશિયલ મીડિયા પહોંચી શકે છે. તો એના મારફત અમે દરેક મતદાર સુધી પહોંચવા માગીએ છીએ અને એમને વિનંતી કરવા માગીએ છીએ કે એ મતદાન અવશ્ય કરે. મતદાન ફરીથી કહી દઈશ 7 તારીખ 7/5 અને સવારે 7 થી 6.